મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ભગવાન જગન્નાથ રથયાત્રા ભારતમાં ઉજવવામાં આવતો એક પ્રમુખ ધાર્મિક તહેવાર છે. રથયાત્રા માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં ભારતીયો રહે છે ત્યાં મિત્રો તમારામાંથી 80% લોકો એવા હશે કે જેને આ ભગવાન જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ નહીં ખબર હોય. તો મિત્રો, હું તમને આ વિડીયોની અંદર ભગવાન જગન્નાથ રથયાત્રા વિશેનો ટૂંકો ઇતિહાસ જણાવવા જઈ રહ્યો છું. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, પૌરાણિક કથાઓ અનુસાર રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન જગન્નાથને શબર રાજા પાસેથી અહીં લાવ્યા હતા અને તેમણે આ મૂળ મંદિર બનાવ્યું હતું, જેને પાછળથી તોડી પાડવામાં આવ્યું હતું. મિત્રો, આ મૂળ મંદિરનું નિર્માણ ક્યારે થયું અને ક્યારે તેનો નાશ કરવામાં આવ્યો તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી તો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે યયાતિ કેસરીએ એક મંદિર બનાવ્યું હતું. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે હાલનું 65 મીટર ઊંચું મંદિર 12મી સદીમાં ચોલા ગંગદેવ અને અનંગ ભીમદેવે બનાવ્યું હતું, પરંતુ જગન્નાથ સંપ્રદાય વૈદિક કાળથી અસ્તિત્વમાં છે.